હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇડલી સંભાર બનાવીશું। બે વાડકી ચોખા લીધા છે અને એક વાડકી અડદની દાળ લીધી છે। એક ચમચી મેથી લેવાની છે। પછી ચોખાને ધોઈને પલાળી દઈશું। વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે આ બંને વસ્તુ ધોઈને પલાળી રાખવાની છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। ધોઈ લેવાની છે અને પછી પલાળી રાખીશું। એકદમ સરસ એવા ચોખા અને દાળ પલળી જાય પછી આપણે એને પીસી લઈશું। હવે સરસ એવા પલળી ગયા છે। હવે આપણે પીસી લેવાનું છે। મિક્સરમાં પીસી લઈશું। વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આવા નવા વિડીયો ગુજરાતી વાનગીમાં મળતા રહેશે। એકદમ ઝીણું એવું પીલવાનું છે ઇડલી સંભારનું। હવે આપણે દાળ પીલી દઈશું। પછી મિક્સ કરી લઈશું। પછી હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું છે। પછી 4 થી 5 કલાક ઢાંકી રાખીશું એટલે સરસ એવો આથો આવી જશે। એટલે ઇડલી એકદમ સોફ્ટ અને સરસ એવી થશે। એકદમ સરસ એવો ફૂલીને ઉપર આવી ગયેલું ખીરું છે। આથો સરસ એવો આવી ગયો છે। એકદમ ખીરું હલકું એવું પડી જાય છે આથો। હવે પછી થોડું પાણી રેડીશું જોઈતા પ્રમાણે। વધારે પાણી પડશે તો ઇડલી ફૂલે નહીં। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને મિક્સ કરી લેવાનું છે। થોડું પાણી લઈ લઈશું। સરસ ખીરું હલકું એવું થઈ ગયું છે। હવે આપણે ઇડલી ઉતારી લેવાની છે। ઇડલીનું સ્ટેન્ડ લઈશું પછી એમાં તેલ લગાવી દેવાનું છે અને આવી રીતે ભરી લઈશું। બધા જ ખાનામાં ભરી લઈશું। ત્યાં સુધી ગરમ પાણી મૂકી દેવાનું છે। હવે
સરસ એવું પાણી ઉકળી ગયું છે. પછી આપણે ઈડલી મૂકી દેવાની છે. પાણી ઠંડુ હશે તો ઈડલી ફૂલે નહીં, એટલે એકદમ સરસ એવું પાણી ઉકળી જાય પછી આપણે સ્ટેન્ડ મૂકવાનું છે. 5 મિનિટ પછી સરસ એવી ઈડલીને જોઈ લેવાનું છે. ખીરું ચોટે નહીં તો ઈડલી સરસ એવી બની ગઈ છે. હવે આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈશું, પછી આવી રીતે કાઢી લઈશું. વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ એવી પોચી એવી ઈડલી, જાળીદાર ઈડલી બનીને રેડી થઈ ગઈ છે. હવે ફરી એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.